હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ઇન્ડિયન સ્ટાઇલ મેક્રોની પાસ્તા બનાવીશું. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. તો અહીંયા મેં એક મોટો વાટકો ભરી મેક્રોની પાસ્તા લઈ લીધા છે. સૌપ્રથમ તો આપણે એને વોશ કરી લઈશું. 1 કે 2 પાણીએથી એને ધોઈ લેવાના. ત્યાર પછી આપણે 3 મોટા ગ્લાસ ભરી અને પાણીને ગરમ ઉકાળવા મૂકી દેવાનું છે અને એની અંદર આપણે પાસ્તાને બાફવા માટે મૂકી દઈશું. તો અહીંયા મેં પાસ્તા ધોઈ લીધા છે, પાણી પણ ઉકળી ગયું છે. 3 મોટા ગ્લાસ ભરી અને પાણી નાખ્યું છે. ઉકળી જાય ત્યારે આપણે એમાં પાસ્તા એડ કરી દઈશું, થોડું અમથું તેલ, અને એને 5 થી 7 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ઉકાળવાના છે. અને વચ્ચે આપણે થોડુંક હલાવશું જેથી કરી અને નીચે ચોટી ના જાય અને પાસ્તા છે એ બરાબર કૂક થઈ જાય. તો અહીંયા આપણા પાસ્તા ઉકળી રહ્યા છે. તો હવે 5 થી 7 મિનિટ પછી જોઈશું તો પાસ્તા છે એ બરાબર કૂક થઈ ગયા છે. આવી રીતે આપણે કોઈ છરી કે આપણે ચમચીથી જોઈ લઈશું. તો અહીંયા પાસ્તા કૂક થઈ જાય એટલે તરત ગેસની ફ્લેમ બંધ કરી અને એને એક ચાળામાં અથવા તો એક ચાળણીમાં કાઢી લઈશું. નીચે એક આપણે કોઈ પણ તપેલી રાખીશું. જે પણ પાણી આ બહાર નીકળ્યું છે એને આપણે ફેંકી નહીં દઈએ, એનો પણ આપણે યુઝ કરીશું. ત્યાર પછી મેં થોડું ઠંડુ પાણી નાખી દીધું જેથી કરી ઓવરકૂક ન થઈ જાય, વધારે પડતા બફાઈ ન જાય. ફરી થોડું અમથું તેલ લગાડી દઈશું જેથી પાસ્તા છે એકબીજા સાથે ચોટે નહીં અને બધા એકબીજાથી છૂટા રહે. તો ચાલો હવે આગળની આપણે પ્રોસેસ જોઈએ. તો અહીંયા એક પેન લીધી છે મેં, એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું. થોડું એવું આદું નાખીશું. અહીંયા મેં આદુની સ્લાઇસ કરી છે, તમે એને છીણીને પણ નાખી શકો છો. 8 થી 10 લસણની કળીઓને ઝીણી કટ કરી અને તેલની અંદર એડ કરી દઈશું. ત્યાર પછી અહીંયા મેં વેજીટેબલ્સ લીધા છે. તમારી પાસે જે કોઈ બી વેજીટેબલ્સ અવેલેબલ હોય એમાં નાખી શકો છો. તો મેં અહીંયા કેપ્સિકમ, ગાજર, ડુંગળી, કોબી બધાને જુલિયન્સમાં કટ કરી લીધા છે. આવી રીતે લાંબી સ્ટ્રીપ્સ કાપી અને પછી આપણે હાઈ ફ્લેમ ઉપર વેજીટેબલ્સને પણ આપણે ફ્રાય કરી લઈશું. અહીંયા આપણે એને લો ફ્લેમમાં કૂક નથી કરવાના, હાઈ ફ્લેમ રાખી અને આપણે શાકભાજીને થોડી વાર બસ 2 મિનિટ સુધી રાખીશું. ત્યાર પછી આપણે એમાં થોડા સોસ ઉમેરી દઈએ. તો અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ મેં એડ કર્યો છે. ત્યારબાદ 2 ટેબલ સ્પૂન જેટલો આપણે ડાર્ક સોયા સોસ એડ કરી દઈશું. આમાંથી કોઈ પણ એક સોસ ના હોય તો બી ચાલે, ટેસ્ટ સરસ જ આવશે. ટોમેટો સોસ 3 ચમચી જેટલો મેં અહીંયા એડ કર્યો છે. સોસ નાખવાથી મેક્રોની પાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હા, જો ટોમેટો સોસ એક હશે તો પણ ચાલશે, પણ જો મારી પાસે અવેલેબલ હતા એટલે મેં ડાર્ક ચીલી સોસ અને સોયા સોસ એડ કર્યો છે. ત્યાર પછી થોડા સૂકા મસાલા એડ કર્યા છે. તો એમાં મેં 1 ચમચી જેટલું લાલ મરચું, ધાણા જીરું, થોડું અમથું સ્વાદ પ્રમાણે મીઠું અને પાસ્તાનો મસાલો મેં એડ કર્યો છે. પાસ્તાનો મસાલો નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. ત્યાર પછી આપણે જે પાસ્તાનું વધેલું જે પાણી હતું એને મેં એડ કર્યું છે, જેનાથી થોડી કન્સિસ્ટન્સી થોડી ઢીલી થાય, પાસ્તા ખૂબ જ સરસ લાગે. બધો મસાલો એમાં સરસ અમથો એમાં કોટિંગ થઈ જાય એનું અને પાસ્તા ખૂબ જ સરસ લાગે. તો હવે પાસ્તાને પણ આપણે એડ કરી દઈશું. પાસ્તાને કૂક કરવામાં કે એને બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી, ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે પાસ્તા. અહીંયા મેં થોડી એમથી ખાંડ પણ એડ કરી હતી જેથી કરી અને થોડુંક ટેંગી ટેસ્ટ આવે. તો હવે આપણે પાસ્તા છે એ બની ગયા છે તો એને સર્વ કરી દઈશું. તો એક બાઉલમાં પાસ્તાને આપણે સર્વ કરશું. એની ઉપર જો તમારે ચીઝ નાખવું હોય તો તમે ચીઝ પણ એડ કરી શકો છો. મારી પાસે નથી અત્યારે, તો આવી રીતે સર્વ કરી દઈશું. ઉપર ટોમેટો કેચઅપ કે ચીઝ કે કોઈ પણ તમે ધાણા કે એવી રીતે તમે સર્વ કરી શકો છો. તો આપણા મેક્રોની પાસ્તા તૈયાર છે. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.